નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીની હેડલાઇન્સ। ખાનગી ચેનલના પત્રકારની લાશ મળ્યાને 3 દિવસ વીતવા છતાં પોલીસને નથી મળ્યો કોઈ સુરાગ। લોકોએ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું જસ્ટિસ ફોર ચિરાગ અભિયાન। હોળીના તહેવારને લઈને ખાનગી ટ્રાવેલ્સોમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરાયા। ખાનગી ટ્રાવેલ્સની ઉપર બેસીને મુસાફરો કરી રહ્યા છે મોતની મુસાફરી। પોલીસ અને આરટીઓ અધિકારીઓ ખાનદારીની ભૂમિકામાં। ધોરણ 10ના બોર્ડના પેપરના છેલ્લા દિવસે પાલનપુરના ડમી વિદ્યાર્થી સંસ્કૃતનું પેપર આપતા ઝડપાયો। પોલીસે ગુનો દાખલ કરી અટકાયત કરી। હવે સમાચાર જોઈએ વિગતવાર। તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ લોકસભાની ચૂંટણી આચારસંહિતા ચાલી રહી છે તો બીજી તરફ પોલીસ સુરક્ષાના દાવા કરી રહી છે। ત્યારે અમદાવાદના TV9ના પત્રકાર ચિરાગ પટેલની હત્યા કરાયેલી લાશ મળી આવ્યાને 3 દિવસથી વધુ થઈ ગયા હોવા છતાં અત્યાર સુધી ગુજરાત પોલીસને કોઈ સુરાગ હાથ નથી લાગ્યા। એક તરફ ગુજરાત પોલીસ સુરક્ષાના મોટા દાવાઓ કરી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસ ચિરાગના હત્યારાઓને પકડવામાં નિષ્ફળ ગઈ છે। સોશિયલ મીડિયા પર પણ જસ્ટિસ ફોર ચિરાગ પટેલ નામનો અભિયાન લોકોએ શરૂ કર્યું છે। ગુજરાતના લોકો દ્વારા જસ્ટિસ ફોર ચિરાગ પટેલ લખીને ગુજરાત પોલીસના અધિકારીઓ અને ગુજરાતના મુખ્યમંત્રીને ટ્વિટર પર ટેગ કરવામાં આવી રહ્યા છે। પત્રકાર ચિરાગ પટેલના હત્યારાઓ ક્યારે પકડાશે? અમદાવાદમાં TV9 ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા ચિરાગ પટેલની ડેડ બોડી મળી આવી હતી। આ ઘટનાને 72 કલાક થયા બાદ પણ અત્યાર સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી। 72 કલાક બાદ આરોપીઓ ન ઝડપાતા લોકોએ સોશિયલ મીડિયામાં એક અભિયાન શરૂ કર્યું છે। સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ચિરાગ જાગો અમદાવાદ જાગોના લોકો પોસ્ટ કરી રહ્યા છે। રાજ્યમાં પત્રકારો પણ સુરક્ષિત ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। આ પોસ્ટ કરીને લોકો CM રૂપાણી અને DCP ઝોન 5ને ટેગ કરીને પોસ્ટ કરી રહ્યા છે। ગુજરાતમાં પત્રકારો સુરક્ષિત ના હોય તો લોકોને કેવી રીતે સુરક્ષિત હશે તે સૌથી મોટો સવાલ છે। ગુજરાતમાં પત્રકારો સુરક્ષિત ના હોય તો લોકો કેવી રીતે સુરક્ષિત હશે તે સૌથી મોટો સવાલ છે। મહત્વનું છે કે શહેરના નિકોલમાં આવેલા કઠવાડા ટેબલી હનુમાન રોડ ઉપર આવેલી કેનાલ પાસેથી એક ડેડ બોડી મળી આવી હતી। આ ઘટનાની જાણ થતાં પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અત્રે જણાવી દઈએ કે પોલીસને ડેડ બોડી પાસેથી યુવકનું સ્પ્લેન્ડર બાઇક અને આઈ કાર્ડ મળી આવ્યું। આઈ કાર્ડના આધારે પોલીસે ચિરાગની ઓળખ કરી હતી। ચોથી જાગીર કહેવાતા પત્રકારો જ રાજ્યમાં સુરક્ષિત ન હોય તો લોકો કેવી રીતે સુરક્ષિત હોય તે પ્રકારના પોલીસ ઉપર લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે। જસ્ટિસ ફોર ચિરાગ અભિયાન હાથ ધરાયું છે। 3 દિવસ પહેલા TV9 ચેનલના પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો। 3 દિવસ થયા બાદ પણ અત્યાર સુધી પોલીસને આરોપીઓની કોઈ પણ કડી મળી નથી। 3 દિવસ બાદ પણ આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે। આરોપીઓ ન પકડાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પત્રકાર ચિરાગ પટેલની હત્યાના પડઘા દિલ્હીમાં પડ્યા છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જસ્ટિસ ફોર ચિરાગ સાથે ટ્વીટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। રાજીવ સાતવે કહ્યું કે ગુજરાતમાં પત્રકારની હત્યાના સમાચારથી સ્તબ્ધ છું। ભાજપના રાજમાં જ ખરાબ કાયદા વ્યવસ્થાની સ્થિતિનું આ બીજું અનુસ્મારક છે। ગુજરાતમાં ભાજપ શાસનમાં કોઈ સલામત નથી। પ્રેસના સભ્યોને પણ ટાર્ગેટ કરી હત્યા કરાઈ રહી છે। ગુજરાત પોલીસ સબ સલામત હોવાના દાવા કરી રહી છે ત્યારે ગુજરાત પોલીસ અને આરટીઓ ભેગા મળીને માર્ગ સલામતી સપ્તાહની જાહેરાતો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે। અત્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર છે તેને લઈને રાજસ્થાનના લોકો ગુજરાતમાંથી હોળી મનાવવા માટે પોતાના ગામોમાં જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાંથી નીકળતી ખાનગી ટ્રાવેલ્સો ઉપર બેસીને મુસાફરો મોતની સવારી કરી રહ્યા છે। તમે તમારી ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે ખાનગી ટ્રાવેલ્સ પર 100થી વધુ લોકો આ ખાનગી ટ્રાવેલ્સના કઠેડા પર બેસેલા જોવા મળી રહ્યા છે। આ ટ્રાવેલ્સ અમદાવાદથી નીકળીને રાજસ્થાન તરફ જઈ રહી છે। અમદાવાદથી રાજસ્થાન વચ્ચે કેટલી આરટીઓ ચેકપોસ્ટો આવે છે, કેટલી પોલીસ ચેકપોસ્ટો આવે છે, છતાં ગુજરાત પોલીસ અને આરટીઓને આ દ્રશ્યો દેખાતા નથી।
ખાસ કરીને આ ટ્રાવેલ્સ ધાનેરા પાસે આવેલ થાવર આરટીઓ પરથી પસાર થાય છે, છતાં પણ થાવર આરટીઓના ત્રણેય અધિકારીઓને આ ટ્રાવેલ્સ પર બેસેલા સૌથી વધુ લોકો દેખાતા નથી, કારણ કે થાવર આરટીઓ અને તેના ફોલ્ડરિયાઓ આ ટ્રાવેલ્સો પાસેથી પુષ્પમ પત્રમના વ્યવહારો કરે છે, તેને મેમો આપે છે, પરંતુ ગુજરાત પોલીસને આ ખીચોખીચ ભરેલી ટ્રાવેલ્સના કઠેડા પર બેસેલા લોકો દેખાતા નથી અને આ ટ્રાવેલ્સોને મેમો આપવાની જગ્યાએ પોલીસ આ ટ્રાવેલ્સો તરફ નજર પણ નથી કરતી. બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓની અંદર દારૂડિયા દારૂ પીને નાટકો કરતા પણ જોવા મળે છે, છતાં પણ પોલીસ આ દારૂડિયાઓને પકડતી નથી. તો બીજી તરફ વાત કરીએ વાહન ચાલકોની, તો ઘેટા બકરાની જેમ વાહન ચાલકો શાળાના બાળકોને તેમના વાહનોમાં ભરીને લઈ જાય છે, છતાં પણ બનાસકાંઠા પોલીસ આ વાહન ચાલકો સામે કોઈ પગલાં નથી ભરતી. પાલનપુર શહેરમાં ધોરણ 10ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાંથી ધોરણ 10નું પેપર આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. સંસ્કૃતના પેપરમાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ નૂતન હાઈસ્કૂલમાંથી ઝડપાયો હતો આ વિદ્યાર્થી. અને હરેશ સરદારભાઈ ગોળના જગ્યાએ ધવલ રામજીભાઈ ચૌધરી નામનો વિદ્યાર્થી પરીક્ષા આપવા બેઠો હતો. વિજય પટેલ હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો, જે શિક્ષણ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. સિદ્ધપુરમાં બાતમીના આધારે ભુજ આરઆર સેલના ઓચિતા દરોડા પાડ્યા હતા અને સિદ્ધપુર હાઈવે પર બારોબાર ડીઝલ પેટ્રોલના ધંધા કરતા એક ટેન્કરને મુદ્દામાલ સાથે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બાતમીના આધારે ભુજ આરઆર સેલને ઓચિતા દરોડા પાડ્યા હતા અને સિદ્ધપુર હાઈવે પર બારોબાર ડીઝલ પેટ્રોલના ધંધો કરતા એક ટેન્કરને મુદ્દામાલ સાથે અનેક લોકોની અટકાયત કરી હતી અને સિદ્ધપુર પોલીસ સ્ટેશન લવાયા હતા. સૂત્રોનું માનીએ તો સિદ્ધપુર હાઈવે પર આ ઈસમો ડીઝલ ચોરીનો 20 લીટરના કેરબા બનાવીને વેચતા હતા અને આ સમગ્ર મામલો સિદ્ધપુર પોલીસ જાણતી હોવા છતાં સિદ્ધપુર પોલીસે આજ દિન સુધી કોઈ પગલાં ભર્યા ન હતા. સિદ્ધપુર પોલીસ ઊંઘતી રહી અને ભુજ આરઆર સેલના ઓચિતા દરોડા પાડીને ડીઝલ ચોરતી અને ડીઝલ વેચતી આ ગેંગને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરાની રેફરલ હોસ્પિટલની અંદર દારૂડિયાએ દારૂ પીને ધમાલ કરી હતી અને નાટક પણ કર્યું હતું. ધાનેરા રાજસ્થાનને અડીને આવેલો તાલુકો હોવાથી ધાનેરા કાયદાની વ્યવસ્થા કથળી રહી છે. ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં દારૂડિયા રોડ ઉપર સૂતેલા અને તમનસો કરતા દેખાતા હોય છે. તો વળી 4 મહિના અગાઉ તો દારૂડિયો પોલીસ કેમ્પસમાં જઈને જ ઊંઘી ગયો હતો, જ્યારે 2 દિવસ અગાઉ ધાનેરા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક દારૂડિયા કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો. છેક કલાકો સુધી આ નવાબી રાજપાટ ધરાવતો દારૂડિયો લોકોની મજાકનું સાધન બન્યો હતો. ફૂલ પીધેલો દારૂડિયો પડ્યો હોવા છતાં પણ કોઈ હોસ્પિટલના સ્ટાફનું ધ્યાન ગયું ન હતું. અચાનક મીડિયા આવી જતાં આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કેમ્પસમાં આ નવાબ પર હોસ્પિટલ સત્તાધીશોનું ધ્યાન કેમ ન ગયું. ધાનેરા પોલીસની સક્રિય કામગીરી હોવા છતાં પણ આવા દારૂડિયા પોલીસની કામગીરી પર પાણી ફેરવી દેતા હોય છે. ધાનેરા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે અન્ય જગ્યાએ ઘણીવાર આવા દરશ્યો જોવા મળતા હોય છે, જે પોલીસની કામગીરી બાબતે સવાલ ઊભા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે હર હંમેશ દારૂબંધીના કડક કાયદાનો અમલ કરાવવા જાણીતી ધાનેરા પોલીસ આવા સ્થળો પર ક્યારે નજર નાખે છે, એ તો આવનારો સમય જ બતાવશે. હોળી ધૂળેટીના તહેવારોને લઈને બજારોમાં અત્યારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના દરેક શહેરોની અંદર અને દરેક જિલ્લાઓની અંદર તહેવારોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે, ત્યારે હોળી ધૂળેટીનો પર્વ ગણતરીના દિવસોમાં આવતો હોય આ તહેવારમાં ધાણી ખજૂર આરોગવાનું વર્ષોથી ચાલી આવતી પરંપરા છે, આજે પણ યથાવત રહેવા પામી છે. ત્યારે તહેવારના પગલે બજારોમાં ઠેર ઠેર ખજૂર અને ધાણીનું વેચાણ મોટા પાયે શરૂ થઈ જવા પામ્યું છે. તો ધૂળેટીના પર્વને લઈને નાનાથી લઈને મોટેરાઓ સુધીમાં લોકો જુદા જુદા રંગો એકબીજા પર છાંટી પર્વની ઉજવણી કરતા હોય તો બાળકો અવનવી ડિઝાઇનોમાં મળતી પિચકારીઓ સાથે ધૂળેટી પર્વ મનાવવા માટે થનગનાટ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આખરે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ પબજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લામાં પણ આખરે પબજી ગેમ પર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા કલેક્ટર પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જાહેરનામું બહાર પાડીને પબજી ગેમ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. પબજી ગેમ રમતા લોકોની પોલીસને જાણ કરવા કરી અપીલ
જો બનાસકાંઠા જિલ્લામાં પબજી ગેમ ઇસમ ઝડપાશે તો પોલીસ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરશે. બાળકો અને યુવાનોમાં વધતા હિંસક વૃત્તિના પ્રમાણને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. આમ પબજી ગેમથી લોકોના વર્તન, વાણી, વ્યવહાર અને વિકાસમાં ભારે અસર પડે છે. ખાસ કરીને બાળકો તેમજ યુવાનોને પબજી ગેમનું ઘેલું લાગ્યું છે, ત્યારે આ રમત નુકસાન કરતા હોવાથી આ ગેમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે તેમ છતાં અગાઉ રાજકોટ પોલીસે 6 યુવકને ગેમ રમતા ઝડપી પાડ્યા હતા. આમ દેશમાં પબજી અને મોમો ગેમની ચેલેન્જના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જોવા મળ્યું હતું, જેને લઈને આ ગેમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. ઉનાળાની અંદર ખેતીનું ઉત્પાદન વધ્યું હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં સૌથી વધુ વાવેતર થાય છે. ખેતી ક્ષેત્રમાં સમૃદ્ધ ગણાતા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં બાજરી, મગફળી સહિતના અન્ય પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ પખવાડિયામાં 14મી માર્ચ સુધી 26,824 હેક્ટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે અને સમગ્ર જિલ્લામાં હજુ વાવણીનો દોર ચાલુ છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતના પાક માટે બોરવેલ તથા અન્ય સ્ત્રોત દ્વારા સિંચાઈ કરી પિયત કરવામાં આવી રહ્યું છે, પણ આ વખતે જિલ્લામાં થયેલા ઓછા વરસાદના કારણે પાણીની તંગી જોવા મળી રહી છે, જેથી પાણીના અભાવે ઉનાળુ વાવેતર ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધી ઓછું વાવેતર થયાનો અંદાજ છે. સુઈગામ તાલુકા પંચાયતમાં જે કામો થઈ રહ્યા છે તેમાંથી ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે તેવું લોકો જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ સુઈગામ તાલુકાઓમાં તાલુકા આયોજનના કામો, જિલ્લા પંચાયત આયોજનના કામો, વિકાસશીલના કામો, 14મા નાણાં પંચના કામો, નરેગાના કામો, તમામ વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહેલ છે. દરેક કામ હલકી ક્વોલિટીના થઈ રહેલ છે. પીવાના પાણીની પાઇપો IAS માર્કાવાળી વાપરવાની હોય છે, પરંતુ મોટા પાયે વાવ અને સુઈગામ તાલુકાના ગામોમાં પીવાના પાણીની પાઇપો હલકી ગુણવત્તાવાળી નાખી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલ છે. વાવ અને સુઈગામ તાલુકાના અધિકારીઓ બોડી બાભણીનું ખેતર સમજતા હોય તેવું લાગી રહેલ છે. વાવ સુઈગામ તાલુકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. જો સરકાર આ બાબતે નિષ્ઠાવાન અધિકારીની નિમણૂક કરી તપાસ કરાવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે અને વાવ સુઈગામ તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ અને ગામના સરપંચો જેલની સલાખાઓમાં જાય તેમ છે તેવું વાવ અને સુઈગામ તાલુકાની પ્રજાના મુખે ચર્ચાઈ રહેલ છે. હવે વાત કરીએ જૂના ડીસાની, તો જૂના ડીસા પાસે અલ્ટો ગાડીની અંદર આગ લાગી ગઈ હતી અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા પાટણ હાઈવે ઉપર અલ્ટો ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. જૂના ડીસા રોડ પર શોર્ટ સર્કિટથી ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. મોટી સંખ્યામાં લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. એન્જલ સ્કૂલ ડીસા ના મિશન 21 અંતર્ગત સામાન્ય ઘરના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીવાળા 21 વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12માં નિઃશુલ્ક અભ્યાસની તક આપવાના હેતુથી તારીખ 23/3/2019 શનિવારે સવારે 10 કલાકે સાયન્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવા અપીલ કરવામાં આવે છે. આજે જ રજીસ્ટ્રેશન કરાવો. સંપર્ક નંબર 9898325295 પર, જ્યારે બીજો નંબર 777888718 પર. સ્થળ એન્જલ સ્કૂલ, પાટણ હાઈવે, મહાલક્ષ્મી પાર્ક પાસે, ડીસા.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। હવે નજર કરીએ આગળના સમાચારો પર। તો અત્યારે હોળી નજીક આવી ગઈ છે, છતાં પણ બપોરે ગરમી લાગે છે તેમજ રાત્રે ઠંડીનો માહોલ હોય છે। ઉત્તર ગુજરાતમાં હજુ ઉત્તર પૂર્વીય અને ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાનો હજુ યથાવત રહેતા રાત્રિના તાપમાનમાં રોજે રોજ ઉતાર ચઢાવ થતો રહે છે, જેમાં દિવસનું તાપમાન સતત વધતું રહે છે। સોમવારે પણ પારો ઉચકાતા મહત્તમ તાપમાન 35 ડિગ્રી પાર રહ્યું હતું, જેને લઈને બપોરના સમયે વધુ ગરમી અનુભવાઈ હતી। અને છેલ્લા 24 કલાકની અંદર તાપમાન પર નજર કરીએ તો સાંજે 5:30 થી સોમવારે 8:30 સુધી 15 કલાક સુધી વાતાવરણ ઠંડક અનુભવાઈ હતી। જોકે ત્યારબાદ 5:30 થી 9 કલાક સુધી ગરમીનું પ્રમાણ વધી ગયું હતું। આમ દિવસની અંદર રાત્રિના સમયે ઠંડી લાગે છે, ત્યારે દિવસે બપોરે ગરમી લાગે છે। દહેગામ તાલુકાની અંદર જે બબાલ થઈ હતી તેની અંદર 2 હોમગાર્ડ સહિત એક યુવકને ઈજાઓ થઈ હતી। ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલા નહેરુ ચોકડી વિસ્તારમાં બનેલી ઘટનાની પોલીસે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ દહેગામ નહેરુ ચોકડી વિસ્તારમાં આવેલી મહાકાળી મોટર રિવાઇન્ડની દુકાન ધરાવતા અને વાસણા સોગઠી ગામના ગુલાબસિંહ પુનાજી ચૌહાણના પુત્ર જસુજીએ 5 માસ પહેલા બારિયા ગામના વિપુલ મસા રબારી પાસેથી 40,000 લીધા હતા। તેની રકમ પેટે 20,000 પરત આપી દીધા હતા। ત્યારે 2 દિવસ પહેલા વિપુલે દુકાને પહોંચીને વ્યાજ સહિત 40,000ની માંગણી કરતા જસુએ 20,000 ચૂકવી દીધા અને હવે 20,000 આપવાના નીકળે છે તેમ કહેતા વિપુલ સાથે આવેલા તેમના મળતિયાઓ કહેવા લાગ્યા કે અમે 40,000 લઈશું તેમ કહી જતા રહ્યા હતા। અને રવિવાર બપોરના સમયે નિખિલ રબારી, ગોવિંદ રબારી સમાધાન કરવા માટે સ્થળ પર બેઠક લીધી હતી। ત્યારે વિપુલ રબારી અને સંજય રબારી, ભરત રબારી, વિશાલ રબારી વાતચીતનો મામલો બિચકાતા આરોપીઓ ફરિયાદી ગુલાબસિંહ પર લાકડીઓ અને ધોકા વડે હુમલો કરતા આરોપીના ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું। સ્થળ પર જ ફરજ બજાવતા હોમગાર્ડના જવાનો બંને વચ્ચે છોડાવા જતા તેમને પણ ગંભીર ઈજાઓ થતા 2 હોમગાર્ડના જવાનો એમ 3 વ્યક્તિઓ ઘાયલ થતા સારવાર હેઠળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિખિલ રબારી ઉલ્લેખ કરાયાની માહિતી સાંભળી છે। ત્યારે આ બાબતનો હુમલો કરવાના મામલે પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 9 સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। લાખણી તાલુકાની અંદર જે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે તેની અંદર રોડની વચ્ચે ઝાડો નજરે પડી રહ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા ઝાડને ખસેડવામાં નથી આવી રહ્યા। બનાસકાંઠા જિલ્લામાં લાખણીમાં નવા બની રહેલ રોડ વચ્ચેના ઝાડથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સરકારી તંત્ર દ્વારા નવો રોડ બનાવાયો પણ રોડ વચ્ચેના વૃક્ષ હટાવવામાં નથી આવ્યા। લાખણી ખાતે મામલતદાર કચેરીથી લઈને વાસણા 3 રસ્તા સુધી હાઈવે રોડ પહોળો કરવાની કામગીરી ચાલુ છે। ત્યારે વાસણા 3 રસ્તા બાજુમાં એક તરફનો રોડ તૈયાર થઈ ગયો છે, પણ નવાઈની વાત એ છે કે રોડની વચ્ચે એક ખીજડાનું વૃક્ષ ઊભું છે અને ત્યારે આ વૃક્ષ દૂર કરીને રોડ પહોળો કરવાના બદલે તેને થી ઊભું રાખ્યું છે, માટે અકસ્માતનો ભય દેખાઈ રહ્યા છે। અને ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા કરતાં તાત્કાલિક ધોરણે આ વૃક્ષને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વાવની અંદર કેનાલમાં પડીને પિતા પુત્રએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। વાવ તાલુકાના ગોલા ગામના હાજાભાઈ ધોળાભાઈ ગત રોજ પોતાના ઘરેથી તેમની 13 વર્ષની બાળકી લક્ષ્મીને લઈ હોસ્પિટલ જવા નીકળ્યા હતા અને સાંજના સુમારે ઘરે પરત ન ફરતા ઘરના લોકોએ શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન આજ રોજ થરાદની મુખ્ય કેનાલ નજીકથી હાજાભાઈ ધોળાભાઈની લાશ મળી આવી હતી અને નજીકથી ઝેરી દવા પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે તેમની 13 વર્ષીય બાળકીની પણ કેનાલમાંથી લાશ મળી હતી અને આ ઘટનાની જાણ થતાં પરિવાર સહિત સંબંધીઓ દોડી આવ્યા હતા। આ બંનેની લાશોને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ અશ્વિન ત્રિવેદી, થરાદ। હોળી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે અંબાજીની અંદર આમળાનું ઝાડ વાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। હોળીના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે હોળી દહન પહેલાં આંબળાનું ઝાડ વાવવાની એક પરંપરાને લઈ અંબાજીમાં હોળી પ્રગટાવવાની જગ્યાએ ઠાકોર સમાજ દ્વારા આંબળાનું ઝાડ રોપી તેની વિધિવત પૂજા કરવામાં આવી છે। જો કે હોળી આમ તો ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે, પણ આ વખતે કેલેન્ડરમાં 2 પૂનમ એટલે કે તારીખ 20 અને 21 માર્ચ છે, જેમાં ફાગણ સુદ પૂર્ણિમા 21 તારીખે બપોરે પૂર્ણ થઈ જતી હોવાની સાથે હોળિકા દહન સંધ્યા કાળે કરવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણિમાના આગલા દિવસે એટલે કે આવતીકાલે 20 માર્ચે સાંજના 6
49 કલાકે પ્રગટાવવામાં આવશે। સાથે અંબાજી મંદિરમાં 6:30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ 7:15 કલાકે કરવામાં આવશે। અંબાજીમાં હોળી વર્ષોથી ગુજરાતી પ્રાથમિક શાળાના મેદાનમાં પ્રગટાવવામાં આવે છે, પણ આ વખતે કેટલાક લોકો દ્વારા હોળી ન પ્રગટાવી અન્ય સ્થળે ખસેડવાની વહેતી થયેલી વાતને લઈ ઠાકોર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે ને હોળી જ્યાં વર્ષોથી પ્રગટાવવામાં આવે છે ત્યાં જ પ્રગટાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। ખાનગી ચેનલના પત્રકારની લાશ મળ્યાને 3 દિવસ વીતવા છતાં પોલીસને નથી મળ્યો કોઈ સુરાગ। લોકોએ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું જસ્ટિસ ફોર ચિરાગ અભિયાન। હોળીના તહેવારને લઈને ખાનગી ટ્રાવેલ્સોમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરાયા। ખાનગી ટ્રાવેલ્સની ઉપર બેસીને મુસાફરો કરી રહ્યા છે મોતની મુસાફરી। પોલીસ અને આરટીઓ અધિકારીઓ ખાનદારીની ભૂમિકામાં। ધોરણ 10ના બોર્ડના પેપરના છેલ્લા દિવસે પાલનપુરના ડમી વિદ્યાર્થી સંસ્કૃતનું પેપર આપતા ઝડપાયો। પોલીસે ગુનો દાખલ કરી અટકાયત કરી। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નમસ્કાર।